નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર। વડોદરા પાદરાના ભોજ ગામે પથ્થરમારો થયો છે। રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે। તો પથ્થરમારા દરમિયાન 10 મહિલાઓને ઈજા પહોંચી છે। ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકાયો છે। તો પોલીસે સ્થિતિ કાબુ લેવા પ્રયાસ હાથ ધર્યા છે। ઘટનાને પગલે પોલીસનો કાફલો તરત જ પહોંચી ગયો હતો, જે બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો હાલ પોલીસ ત્યાં ઉપસ્થિત છે અને જે સ્થિતિ છે તેને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે રામજીની શોભાયાત્રા નીકળી રહી હતી અને તે સમયે પથ્થરમારો કરવામાં આવ્યો। આ પથ્થરમારા દરમિયાન 10 જેટલી મહિલાઓને ઈજા પણ પહોંચી છે। તો ઘટનાને પગલે ભાગદોડ મચી ગઈ હતી, ત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને જે તમામ લોકો છે, જે આરોપીઓ છે, તેમને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે આજનો દિવસ જ્યારે ખૂબ જ મહત્વનો દિવસ છે, ત્યારે ઠેર ઠેર રામજીની શોભાયાત્રા નીકળી રહી છે અને આ શોભાયાત્રામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કેટલાક અસામાજિક તત્વો દ્વારા, જે બાદ પોલીસ પહોંચી છે। પોલીસનો કાફલો ખડકી દેવાયો છે। વડોદરાના પાદરાના ભોજ ગામની આ સમગ્ર ઘટનાને અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે પ્રકારથી શાંતિ છે, શાંતિ નથી ગમી રહી કેટલાક અસામાજિક તત્વોને, જે લોકો આ માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તરત જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તમામ લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે હાલ શાંતિનો માહોલ છે, પરંતુ રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયા બાદ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો। તો હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, શું છે સમગ્ર ઘટના? પથ્થરમારો કરવામાં આવ્યો અને હવે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે, શું પરિસ્થિતિ છે અત્યારે? બિલકુલ લુમના, આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશભરમાં એની ઉજવણી થઈ રહી છે। આ જ રીતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ગામે પણ જે ભોજ ગામ છે પાદરા તાલુકાનું, ત્યાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રામજી છે તેમની શોભાયાત્રા નીકળી હતી, એ દરમિયાન જે કેટલાક અસામાજિક તત્વો હોય છે કે જેઓ સમાજની શાંતિ નથી ઈચ્છતા, તેવા લોકો દ્વારા આ જે શોભાયાત્રા છે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। અચાનક જ પથ્થરમારો થતાની સાથે જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આજે પથ્થરમારાની ઘટના બની છે, જેમાં 10 થી વધુ લોકો જે છે ઈજાગ્રસ્ત થયા છે, એમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે। ત્યારે ઘટનાને પગલે અગાઉથી જ જે પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હતો, પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારબાદ વધુ પડતો જે પોલીસનો સ્ટાફ છે તે સ્થળ પર ખડકી દેવાયો છે। જિલ્લા એસપી સહિતના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ અત્યારે ઘટના સ્થળ પર છે અને અત્યારે સમગ્ર જે પરિસ્થિતિ છે તેના પર પોલીસ દ્વારા કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ હાલ જે ભોજ ગામ છે ત્યાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। લુમના, બિલકુલ હાર્દિક, જે પ્રકારથી અશાંતિ ફેલાવવાનો જે લોકોએ પ્રયાસ કર્યો છે, લોકો કોણ છે? શું તે લોકો પોલીસની પકડમાં આવ્યા છે ખરા? બિલકુલ લુમના, અત્યારે પથ્થરમારાની ઘટનામાં જે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જે છે, બાળકો છે, તે ઈજાગ્રસ્ત થયા છે। પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટી એ રહેશે કે આ જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને પ્રથમ દ્રષ્ટિએ સારવાર આપવામાં આવે, ત્યારે આ તમામ લોકોને સારવારે ખસેડવાની જે પ્રયત્નો છે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। બીજી વાત રહી તો અસામાજિક તત્વોને પકડવા માટે જે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ હોય છે એ એકત્રિત કરવાનું અત્યારે પોલીસ દ્વારા કામગીરી જે છે ચાલુ કરવામાં આવી છે। ત્યારબાદ પોલીસ આજે સમગ્ર શોભાયાત્રાનું કાર્ય પૂર્ણ થશે, ત્યારબાદ પોલીસ દ્વારા કોમ્બિંગ પણ કરવામાં આવશે અને જે તોફાની તત્વો છે તેમને ઝડપી પાડવાના પ્રયત્નો કરવામાં આવશે। લુમના, બિલકુલ હાર્દિક, અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જે લોકો પથ્થરમારો કરી રહ્યા હતા, શું એ લોકો ત્યાંથી ભાગી છૂટ્યા છે? કારણ કે સીસીટીવી ફૂટેજ તો સામે આવ્યા હશે। આજનો મહત્વનો દિવસ અને આ દિવસે પણ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ, હાર્દિક? બિલકુલ લુમના, અત્યારે જયારે શોભાયાત્રાઓ વિવિધ સ્થળોએ નીકળી રહી છે, ત્યારે આ જે ગામ છે ભોજ ગામ, ત્યાં અગાઉથી જ પોલીસ દ્વારા બંદોબસ્ત જે છે તે ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ જોતજાતામાં કેટલાક જે તોફાની તત્વો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જ્યારે એને મોટી માત્રામાં ત્યાં પોલીસ ખડકાઈ। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો પથ્થરમારા દરમિયાન 10 મહિલાઓને ઈજા પહોંચી છે। તો વીએચપી નેતા ગોપાલ ચાવડા જોડાયા છે ફોન લાઈન પર। ગોપાલભાઈ, જે પ્રકારથી આજનો દિવસ છે તમામ લોકો માટે ખૂબ જ મહત્વનો દિવસ અને આજના દિવસે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું પ્રતિક્રિયા આપની? પાદરા તાલુકાના ભોજ ગામ, જે ભોજ ગામ લઘુમતી બહુલ વિસ્તાર છે, જ્યાં વર્ષોથી નાના મોટા કોઈ પણ હિન્દુ તહેવારો સલામત રીતે નીકળતા નથી, એ જ પ્રકારે આજે પણ જ્યારે સમગ્ર વિશ્વ ભગવાન રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જ્યારે ઉત્સાહભેર છે, ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામની અંદર નીકળેલી શોભાયાત્રામાં લઘુમતીના કેટલાક અસામાજિક તત્વોએ જાણી બુજીને પથ્થરમારો કર્યો છે, જેમાં 7 હિન્દુઓને ઈજા થઈ છે, જે લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે।
પોલીસનો બંદોબસ્ત મુકાઈ ગયો છે. જિલ્લા એસપી, જિલ્લા ડીવાયએસપી ઉપસ્થિત છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલ પૂરતું તકેદારીના પગલાં લેવાયા છે. પરિસ્થિતિ કાબુ હેઠળ છે, પણ આ ઘટના વારંવાર જે થાય છે એ ન થવી જોઈએ એ અમારી માંગણી છે. આની અંદર જી બિલકુલ ગોપાલભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રામજીની શોભાયાત્રા દરમિયાન અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો ઘટનાને પગલે પોલીસનો કાફલો ખડકી દેવાયો.